મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સમિટને લઈને તડામાર તૈયારીઓ। 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે ગુજરાત ગ્લોબલ સમિટ 2024 યોજાશે। સમિટમાં 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે। 4 દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ હાજર રહેશે। મોઝામ્બિક, યુએઈ, ચેક રિપબ્લિક સહિતના દેશોના વડાઓ પણ ગુજરાત આવશે। 18 પાર્ટનર દેશોના મંત્રીઓ અને ગવર્નર પણ હાજરી આપશે। ગાંધીનગર ખાતે સમિટની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ। રાજ્યમાં હિંમતનગરના કાંકલોણ ખાતે જિલ્લા શિક્ષક સંઘની યોજાયેલા ચિંતન શિબિરમાં અને અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે ભાજપ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવશે, પરંતુ હજુ સુધી તારીખ જાહેર કરાઈ નથી। ભાજપ સરકાર જ જાહેર કરશે। ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીના નિવેદનથી જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। ગાંધીનગર ખાતે સાંજે 4 કલાકે 201 નવીન બસોનું લોકાર્પણ કર્યું હતું। આ ઉપરાંત તુવેર દાળનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે પાકની નોંધણી, ખરીદી તેમજ ચૂકવણી માટેના પોર્ટલનું ઉદ્ઘાટન પણ તેમણે કર્યું હતું। આગામી તારીખ 6 તારીખે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપની મોટી બેઠક પણ મળવા જઈ રહી છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।